ધ્રાંગધ્રા તાલુકાનો સર્વેલન્સ સ્ટાફ રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ થકી બાજ નજર રાખતો હોય છે ત્યારે તાલુકા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કુલદીપસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે કુંડ રતનપર રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપથી સહેજ આગળ એક અશોક લેલન ટ્રકને ઊભો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસ જોઈ જમ ભાળી ગયેલ ડ્રાઈવરે ટ્રક ભગાડી હતી જેને પોલીસ દ્વારા થોડે દૂર આંતરવામાં આવતા ડ્રાઈવર ઝાડીનો આશરો લઈ ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો। પોલીસે આરજે 36 ગીગાબાઇટ 1938 નંબરના ટ્રકને કબજે લઈ તપાસતા સફેદ પાવડરની બોરીઓ વચ્ચે છુપાવેલ વિદેશી દારૂ વિસ્કી અને વોડકાની કુલ 804 નંગ બોટલ અને બિયરના 120 ટીન શોધી પાડેલ હતા। દારૂ અને બિયરની કુલ કિંમત 1,56,600 રૂપિયા તેમજ ટ્રકની કિંમત 20 લાખ રૂપિયા સહિત કુલ મુદ્દામાલ 21.57 લાખનો ઝડપી પાડી નાશી છૂટેલ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।